જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બજારમાં મળે તેવા પાપડી ગાંઠિયા ઘરે બનાવીશું। તો પાપડી ગાંઠિયા બનાવવા માટે આપણે પહેલાં તો ચણાના લોટને ચાળવાનો છે। તો તેના માટે મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તેને આપણે થોડો થોડો કરીને આવી રીતના ચાળી લઈશું। આવી રીતના કોઈ પણ ચાળણીની મદદથી આપણે લોટને ચાળી લેવાનો છે। લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે। લોટમાં જે ગાંઠા હોય તે ગાંઠા ન રહે એટલા માટે આપણે લોટને પહેલાં ચાળી લઈશું। આવી રીતના આપણે લોટને ચાળી લેવાનો છે। તો આપણે આ બીજો કપ લોટ લીધેલો છે, તેને પણ આપણે ચાળી લઈશું। થોડો થોડો કરીને આપણે લોટ ચાળીશું। 2 કપ લોટ લીધેલો છે। ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ કરતાં થોડો ઓછો છે લોટ। 200 ગ્રામ જેટલો લોટ લીધેલો છે। બધા લોટને આપણે આવી રીતના ચાળી લઈશું। તો આપણે આ લોટને ચાળી લીધેલો છે, તેને આપણે સાઈડ પર રાખી દઈશું અને એક બાઉલ લઈ લઈશું। હવે આપણે તે બાઉલમાં તે બાઉલમાં આપણે આ અડધા કપ જેટલું તેલ એડ કરીશું અને તેના સામે અડધો કપ જેટલું પાણી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે તે એડ કરી દઈશું અને આ પાપડ ખાર લીધેલો છે, તે 1 મોટી ચમચી જેટલો પાપડ ખાર લીધેલો છે અને આ બધું બરાબર મિક્સ કરી દઈશું। આવી રીતના બરાબર હલાવીને મિક્સ કરવાનું છે। બધું એકસાથે મિક્સ થઈ જાય, તેલ અને પાણી એકબીજામાં ભળી જાય અને એકદમ મિક્સ થઈ જાય તેટલું આપણે મિક્સ કરી લેવાનું છે। તો જોઈ શકો છો આ પાણીનો કલર બદલાઈ ગયો છે, એકદમ સફેદ થઈ ગયું છે મિશ્રણ। તેલ અને પાણી બંને એકસાથે ભળી ગયું છે, બધું બરાબર મિક્સ થઈ ગયું છે। આવી રીતના આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે, એકદમ ફેટી લેવાનું છે આવી રીતના। તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આ પાણીથી જ આપણે લોટ બાંધી લઈશું। થોડું થોડું કરીને આપણે એડ કરીશું, લોટમાં મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો ચણાનો લોટ છે એટલે હાથમાં ચીપકે છે, ચણાનો લોટ ચીકણો હોય છે, પણ આવી રીતના જ આપણે લોટ બનાવવાનો છે। આને બરાબર મિક્સ કરતા રહેવાનું છે, આવી રીતના જ આને મિક્સ કરતા રહેવાનું છે। જેમ મિક્સ કરીશું તેમ ચણાના લોટનો કલર બદલાઈ જશે, ચણાનો લોટનો કલર પણ સફેદ જેવો થઈ જશે, એટલે આવી રીતના આને મિક્સ કરતા રહેવાનું છે। 2 થી 3 મિનિટ સુધી આને આવી રીતના મિક્સ કરવાનું છે। વચ્ચે આપણે થોડું એવું પાણી એડ કરીશું, અડધી ચમચી જેટલું, ફરી પાછું આને મિક્સ કરી લઈશું। આવી રીતના મિક્સ કરવાથી આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે। જોઈ શકો છો થોડો થોડો ચણાના લોટનો કલર આપણે બદલાવા લાગ્યો છે। આવી રીતના મિક્સ કરવાથી લોટ એકદમ હલકો બની જાય છે। તો હવે આપણે આમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને હવે બધા લોટને આપણે ભેગો કરી લઈશું। આવી રીતના બધો લોટ ભેગો કરી લઈશું।
તો હવે આપણે આ તેલ લગાવીને લોટ ભેગો કરી લીધો છે. હવે આપણે આના પાપડી ગાંઠિયા બનાવીશું. તો ગાંઠિયા બનાવવા માટે મેં આ પાપડી ગાંઠિયા બનાવવાનું જે મશીન આવે છે, ગાંઠિયા સેવ આમાં બધી જ જાતની આવી પ્લેટ આવતી હોય છે. આમાં તમે સેવ મમરી કંઈ પણ પાડી શકો છો. તો તેના માટે મેં આ પાપડી ગાંઠિયા પાડવાની જે પ્લેટ છે તે લીધેલી છે અને આમાંથી આપણે ગાંઠિયા બનાવીશું. જારા વગર આપણે આવી રીતના ઇઝીલી ગાંઠિયા બની જાય છે. અંદરની સાઈડ આપણે તેલ લગાવી દઈશું. હાથેથી આપણે અંદર તેલ લગાવી દઈશું. પ્લેટ ઉપર પણ આપણે તેલ લગાવી દઈશું. હવે આપણે આ લોટને મશીનમાં લઈ લઈશું. જેટલો લોટ આવે તેટલો લઈશું. પછી આપણે બીજી વાર થોડા ગાંઠિયા બનાવી લઈશું. આવી રીતના આપણે મશીનની અંદર લોટ લઈ લીધો છે. તો હવે આપણે આને આવી રીતના બંધ કરી દઈશું. બંધ કરી દઈશું અને આને આવી રીતના તેલમાં ગાંઠિયા પાડી. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે આવી રીતના ગાંઠિયા પાડી લઈશું તેલમાં. બહુ વધારે ગરમ તેલ નથી કરવાનું, મીડિયમ તેલ રાખવાનું છે. આવી રીતના ગાંઠિયા અંદર પડતાની સાથે જ ઉપર આવી જાય તેવું આપણે તેલ ગરમ કરવાનું છે. અને આવી રીતના ગાંઠિયા પાડી લઈશું. એક બાજુ આપણા ગાંઠિયા તળાઈ જાય એટલે આપણે તેને ફેરવી લઈશું. આવી રીતના આસાનીથી ગાંઠિયા ઘરે બનાવી શકાય છે. બજારમાંથી બહારના ગાંઠિયા લાવવા તેના કરતાં આવી રીતના આપણે આસાનીથી ઘરે ગાંઠિયા બનાવી શકીએ છીએ. ફરી પાછા આપણે તેને ફેરવી લઈશું. તો હવે આપણા ગાંઠિયા તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સફેદ ગાંઠિયા બન્યા છે આપણા બજારમાં મળે તેવા. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બીજા ગાંઠિયા પાડી લઈશું. ગાંઠિયાને પણ આપણે એક બાજુ તળાઈ પછી આપણે પાછા ફેરવી લઈશું. તો આ ગાંઠિયા આપણા તળાઈ ગયા છે. આને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બધા જ ગાંઠિયા તળી લઈશું. તો તૈયાર છે આપણા એકદમ બજારમાં મળે તેવા પાપડી ગાંઠિયા. તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પાપડી ગાંઠિયા બન્યા છે. એકદમ બજારમાં મળે તેવા જ ક્રિસ્પી અને સોફ્ટ એવા આપણા પાપડી ગાંઠિયા બનીને તૈયાર થયા છે. તો તમે પણ આવા ગાંઠિયા આસાનીથી ઘરે બનાવી શકો છો. અને મારી રેસીપીના વિડીયો તમને કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.